નમસ્કાર મિત્રો, આજના ખાસ એક્સપ્લેનરમાં સ્વાગત છે. આજે આપણે એક બહુ જ રસપ્રદ અને મહત્વના મુદ્દા પર વાત કરવાના છીએ. ભારતની ખેતીમાં અત્યારે કેવા મોટા ફેરફારો થઈ રહ્યા છે એના પર આપણું ફોકસ રહેશે. ખાસ કરીને આત્યંતિક આબોહવા એટલે કે ક્લાઇમેટ ચેન્જ વચ્ચે ટેકનોલોજી, બાયોફાર્મિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવી રીતે આખી સિસ્ટમ બદલી રહ્યા છે એ સમજવું બહુ જ રોમાંચક છે. તો ચાલો સીધા જ આ વિશ્લેષણમાં જમ્પ લગાવીએ. 33 કરોડ ટન. એ જરા વિચારો, આ આંકડો કેટલો મોટો છે. વર્ષ 2023-24 માટે આપણા દેશનું આ રેકોર્ડ બ્રેક ખાદ્યાન્ન ઉત્પાદન છે. આ દર્શાવે છે કે આપણે અન્ન પકવવામાં કેટલા પાવરફુલ છીએ. પણ આ સ્ટોરીનો માત્ર એક જ ભાગ છે. બીજી તરફ આ બીજો આંકડો પણ ધ્યાનમાં લેવા જેવો છે. $24.3 અબજ. આ વર્ષ 2021-22નું આપણું ખાતર આયાત બિલ છે. અહીં જ એક બહુ મોટો વિરોધાભાસ ઊભો થાય છે. એક તરફ આપણું પ્રોડક્શન આસમાને છે, રેકોર્ડ તોડી રહ્યું છે, અને બીજી તરફ ખેતી માટે આપણે હજુ પણ મોટા પાયે વિદેશી ખાતરો પર નિર્ભર છીએ. આ જ બાહ્ય નિર્ભરતા પાછળની વાસ્તવિકતા આજે આપણે ડીકોડ કરવાની છે. આજનું આપણું ડિસ્કશન આ મુદ્દાઓ પર રહેશે. સૌથી પહેલાં ખાદ્ય સુરક્ષાનું વિરોધાભાસ સમજીશું, ત્યારબાદ એઆઈ અને ડિજિટલ કૃષિ, આબોહવા, સ્થિતિસ્થાપક બાયોફાર્મિંગ અને સંગ્રહ તથા ખેડૂતોના નફા વિશે વાત કરીશું. અને છેલ્લે જીપીએસસીની તૈયારી માટે આ બધા કોન્સેપ્ટ્સને એકસાથે લિંક કરીશું. વિભાગ પહેલો, ખાદ્ય સુરક્ષાનો વિરોધાભાસ, ભૌગોલિક રાજનીતિ અને આબોહવા. ચાલો સમજીએ કે આપણા આટલા મોટા કૃષિ ઉત્પાદનની પાછળ કઈ મોટી નબળાઈઓ છુપાયેલી છે. સૌથી મોટી સમસ્યા આપણી સપ્લાય ચેન એટલે કે પુરવઠા શૃંખલાની છે. આપણે 56% ડીએપી અને પૂરેપૂરું 100% પોટાશ બહારથી મંગાવીએ છીએ. આ બધી આયાત હોર્મુઝ સ્ટ્રેટ જેવા અત્યંત સેન્સિટિવ દરિયાઈ માર્ગો પરથી થાય છે. એટલે થાય છે એવું કે જ્યારે પણ મધ્ય પૂર્વમાં, દાખલા તરીકે યુએસ અને ઈરાન વચ્ચે કોઈ નાનો અમથો પણ તણાવ ઊભો થાય તો સીધી અસર આપણા ખાતરના સપ્લાય પર પડે છે. આનાથી આપણા ખેડૂતોનો ખર્ચ વધે છે અને દેશની તિજોરી પર પણ મોટો બોજ પડે છે. આ વિરોધાભાસનો બીજો સૌથી ખતરનાક ભાગ છે ક્લાઇમેટ ચેન્જ. એવું અનુમાન છે કે જો તાપમાનમાં માત્ર 2.5 થી 5 ડિગ્રી જેટલો પણ વધારો થાય તો ઘઉંના ઉત્પાદનમાં 50% અને ચોખાના ઉત્પાદનમાં 40% સુધીનો જંગી ઘટાડો થઈ શકે છે. આ કોઈ સામાન્ય અંદાજ નથી, પણ આબોહવાને કારણે આપણી લાંબા ગાળાની ખેતી પર કેટલું મોટું જોખમ તોડાઈ રહ્યું છે તેનું આ એક રિયલ અલાર્મ છે. વિભાગ 2, એઆઈ અને ડિજિટલ કૃષિ, પ્રણાલીગત ખામીઓ દૂર કરવી. પ્રોબ્લેમ્સ તો જોઈ લીધા, હવે સોલ્યુશન તરફ વળીએ. ચાલો જોઈએ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવી રીતે આખી સિસ્ટમમાં ક્રાંતિ લાવી રહ્યા છે. અહીં એક બહુ જ પાવરફુલ કોન્સેપ્ટ આવે છે, એગ્રીસ્ટેક. આ એક એવો મજબૂત ડિજિટલ પાયો છે જે ડેટા સંચાલિત ઇકોસિસ્ટમ બનાવે છે. તે ખેડૂતોને એક યુનિક આઈડી આપે છે અને જમીનના ડિજિટલ રેકોર્ડ્સ તેમજ પાકની વાવણીના ડેટાને એકબીજા સાથે જોડે છે. રિઝલ્ટ, સંસાધનોનું મેનેજમેન્ટ એકદમ પરફેક્ટ થાય છે અને સબસિડીના લીકેજ બિલકુલ બંધ થઈ જાય છે. પરીક્ષા માટે આ એગ્રીસ્ટેકનો કન્સેપ્ટ ખાસ મગજમાં ફિટ કરી લેવા જેવો છે. ખેતીમાં આ એઆઈ ક્રાંતિના ફાયદા ખરેખર જબરદસ્ત છે. ઉદાહરણ તરીકે ભારત ભાષિણી પ્લેટફોર્મ. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત આ સિસ્ટમ ખેડૂતોને તેમની પોતાની ભાષામાં અને તેમના લોકેશન પ્રમાણે રિયલ ટાઈમ વૈજ્ઞાનિક સલાહ આપે છે. બીજું છે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના, જેમાં પાકના નુકસાનનો અંદાજ કાઢવા માટે એઆઈ, સેટેલાઇટ અને ડ્રોનનો ઉપયોગ થાય છે. આનાથી જે વીમાના દાવા પાસ થવામાં પહેલા મહિનો લાગી જતા હતા તે હવે અઠવાડિયામાં સેટલ થઈ જાય છે અને અત્યાર સુધીમાં 1.8 લાખ કરોડ રૂપિયાથી વધુનું વિતરણ પણ થઈ ચૂક્યું છે. આ ખરેખર એક ગેમ ચેન્જર છે. વિભાગ 3, આબોહવા સ્થિતિસ્થાપક બાયોફાર્મિંગ, અસ્તિત્વ ટકાવી રાખવાની ખેતી. ડિજિટલ સોલ્યુશન પછી હવે જમીન પરના બાયોલોજિકલ હસ્તક્ષેપ વિશે વાત કરીએ. અહીં રાસાયણિક ખેતી અને બાયોફાર્મિંગ વચ્ચેનો તફાવત બહુ સ્પષ્ટ છે. પરંપરાગત રીતે આપણે કેમિકલ ખાતરો પર નિર્ભર હતા, જેનાથી ધીમે ધીમે જમીનમાં રહેલું કાર્બન નષ્ટ થવા લાગ્યું. પણ હવે પીએમ પ્રણામ યોજના અને નેનો યુરિયા જેવા ઇનોવેશન દ્વારા બાયોફાર્મિંગ તરફ એક મોટો શિફ્ટ થઈ રહ્યો છે. લાંબા ગાળે જમીન અને પાક બંનેને બચાવવા માટે આ બદલાવ બિલકુલ અનિવાર્ય છે. હવે પ્રશ્ન એ થાય કે ખરાબ હવામાન સામે આપણે પાકને કઈ રીતે બચાવી રહ્યા છે? સૌથી પહેલાં તો પીએમ પ્રણામ યોજના, જે રાજ્યોને રાસાયણિક ખાતરોનો વપરાશ ઘટાડવા માટે સબસિડી બચતના 50% ગ્રાન્ટ તરીકે આપે છે. બીજું,
ICAR દ્વારા માત્ર 2024ના વર્ષમાં જ આબોહવા સામે ટકી શકે તેવી 109 નવી બીજની જાતો બહાર પાડવામાં આવી અને આનું પરિણામ એ આવ્યું છે કે અત્યારે ઘઉંના કુલ વાવેતર વિસ્તારના 60%માં આજ ક્લાઇમેટ રિઝિલિયન્ટ જાતોનો ઉપયોગ થઈ રહ્યો છે. સાથે જ પ્રિસિઝન માઇક્રો ઇરિગેશન એટલે કે ટપક સિંચાઈ પદ્ધતિથી પાણીના વપરાશમાં પણ 30થી 40%નો મોટો ઘટાડો નોંધાયો છે. વિભાગ 4 સંગ્રહ અને ખેડૂતોનો નફો. ખંડિત શૃંખલાને બાયપાસ કરવી. હવે માળખાગત સુવિધાઓ પર આવીએ. કારણ કે પાક તૈયાર થઈ જાય પછી તેનું યોગ્ય સ્ટોરેજ નાના ખેડૂતોના ખિસ્સામાં કેટલા પૈસા આવશે તે નક્કી કરે છે. ખેડૂતોની નફાકારકતા વધારવાની આ સફર બહુ જ રસપ્રદ છે. આપણા દેશમાં લગભગ 86% ખેડૂતો એવા છે જેમની પાસે બહુ જ ઓછી જમીન છે અને દર વર્ષે લણણી પછી યોગ્ય સંગ્રહના અભાવે લગભગ $1.5 ટ્રિલિયન નુકસાન થાય છે. આને અટકાવવા માટે વિશ્વની સૌથી મોટી વિકેન્દ્રિત અનાજ સંગ્રહ યોજના અંતર્ગત 700 લાખ મેટ્રિક ટનની ક્ષમતા ઊભી કરવામાં આવી રહી છે અને સૌથી મોટો ફાયદો એ છે કે વેરહાઉસ રિસિપ્ટ દ્વારા ખેડૂતોને ધિરાણ મળે છે જેથી તેમને પૈસાની તાત્કાલિક જરૂર માટે પોતાનો પાક સસ્તામાં વેચી દેવાની મજબૂરી નથી રહેતી. અને માત્ર સ્ટોરેજ જ નહીં પણ કાચા માલમાંથી વેલ્યુ એડેડ પ્રોડક્ટ્સ બનાવવા પર પણ મોટો ભાર મૂકવામાં આવી રહ્યો છે. ફૂડ પ્રોસેસિંગ માટે 10,900 કરોડ રૂપિયાની PLI યોજનાએ પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટને મોટા પાયે આકર્ષિત કર્યું છે. પરિણામે આપણી કૃષિ નિકાસમાં પ્રોસેસ્ડ ફૂડનો હિસ્સો 2014ના 13.7%થી વધીને 2025 સુધીમાં 20.4% થવાની ધારણા છે. આ ઉપરાંત શ્રી અન્ન એટલે કે બાજરી અને મિલેટ્સ જેવા પાકોની ખરીદીમાં 15 ગણો ઉછાળો આવ્યો છે. એટલે કે જે ખેતીને પહેલાં સૂકી અને બિનઉપયોગી માનવામાં આવતી હતી તે હવે સીધી પ્રોફિટ આપી રહી છે. વિભાગ 5 GPSC પરીક્ષા પર ધ્યાન. મુખ્ય ખ્યાલોનું સંશ્લેષણ. અત્યાર સુધી આપણે જે પણ વાત કરી ચાલો તેને એકદમ ક્રિસ્પ રીતે સ્પર્ધાત્મક પરીક્ષાના એંગલથી સમજી લઈએ. આ વિભાગ ખાસ કરીને GPSCના ઉમેદવારો માટે એકદમ હાઈ યીલ્ડ સાબિત થશે. મેઇન્સ એક્ઝામ માટે આ એક બહુ જ ફેવરિટ ટોપિક છે. ખાદ્ય સુરક્ષા એટલે કે ફૂડ સિક્યોરિટી અને પોષણ સુરક્ષા વચ્ચેનો તફાવત. પહેલાં આપણું ટાર્ગેટ માત્ર લોકોને અનાજ પૂરું પાડીને પેટ ભરવાનું અને ભૂખમરો અટકાવવાનું હતું. પણ હવે પેરેડાઇમ શિફ્ટ થયો છે. હવે આપણું ટાર્ગેટ આહારમાં વિવિધતા લાવીને પોષક તત્વો આપવાનું છે. માત્ર સ્પષ્ટ ભૂખ મટાડવી એ લક્ષ્ય નથી, પણ છુપી ભૂખ જેને આપણે એનિમિયા કે કુપોષણ કહીએ છીએ તેની સામે લડવાનું છે. આ એક બહુ મોટો નીતિગત બદલાવ છે. ચાલો પ્રિલિમ્સ માટે એક ક્વિક સવાલ જોઈએ. પેરામેટ્રિક પાક વીમો એટલે કે પેરામેટ્રિક ક્રોપ ઇન્સ્યોરન્સ ખરેખર શું છે? એનો જવાબ સિમ્પલ છે. આ એક એવી લેટેસ્ટ ઇન્સ્યોરન્સ સિસ્ટમ છે જેમાં કોઈ અધિકારી ખેતરમાં જઈને નુકસાનનું એસેસમેન્ટ નથી કરતો, પરંતુ સેન્સર અને સેટેલાઇટ દ્વારા હવામાનનો ડેટા લેવામાં આવે છે. જો કોઈ વિસ્તારમાં અમુક ટકાથી ઓછો વરસાદ નોંધાય તો ઓટોમેટિકલી સિસ્ટમ દ્વારા ખેડૂતોના ખાતામાં પૈસા જમા થઈ જાય છે. એકદમ ટ્રાન્સપરન્ટ અને ફાસ્ટ. આ પદ્ધતિ આબોહવાની આફતો સામે અત્યંત ઝડપી રક્ષણ આપે છે. બીજો એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ સવાલ છે. હોર્મુઝ સ્ટ્રેટ ભારતીય કૃષિ માટે એક સૌથી મોટી નબળાઈ કેમ ગણાય છે? આ જિયોગ્રાફી અને ઇકોનોમીને લિંક કરતો પ્રશ્ન છે. આનું કારણ એ છે કે આ એ જ ચોક પોઈન્ટ છે જ્યાંથી ભારત પોતાના ખાતર ઉત્પાદન માટેનો બધો જ કાચો માલ એટલે કે કુદરતી ગેસ, એમોનિયા અને ફોસ્ફેટ્સ ઇમ્પોર્ટ કરે છે. એટલે જ આપણે શરૂઆતમાં વાત કરી હતી ને કે મિડલ ઇસ્ટની જીઓપોલિટિક્સ સીધી રીતે આપણી થાળીમાં પીરસાતા અનાજ અને ફૂડ સિક્યોરિટીને અસર કરે છે. આખી ચર્ચાનો જો કોઈ સાર કાઢવો હોય તો આ એક વાક્ય પૂરતું છે. સાચી ખાદ્ય સાર્વભૌમત્વ તરફની સફર માટે કોઈપણ ભોગે ઉપજથી પર્યાવરણીય રીતે સ્થિતિસ્થાપક અને ભૌગોલિક રાજકીય રીતે અલગ કૃષિ મોડેલ તરફ વ્યૂહાત્મક પરિવર્તનની જરૂર છે. બસ ગમે તેમ કરીને વધુ પાક લેવો એ જૂની વાત થઈ ગઈ. હવે આબોહવા સામે ટકી શકે તેવું અને દુનિયાના કોઈપણ ખૂણે યુદ્ધ થાય તો પણ અસર ન પડે તેવું સેલ્ફ રિલાયન્ટ મોડેલ બનાવવું જ આપણું લક્ષ્ય છે. અને હવે છેલ્લે એક મોટો સવાલ. શું AI, બાયોફાર્મિંગ અને વિકેન્દ્રિત સંગ્રહનું આખું નેટવર્ક ભારતીય કૃષિને કાયમી ધોરણે દુનિયાનું સૌથી મોટું અને મજબૂત ફૂડ પાવરહાઉસ બનાવી શકશે? આના પર ચોક્કસથી વિચાર કરજો. આજના આ એક્સપ્લેનરમાં આપણે ભારતીય ખેતીના બદલાતા ચિત્રને એકદમ ડિટેલમાં સમજવાનો પ્રયાસ કર્યો છે. આ માહિતી આગામી એક્ઝામ્સમાં ચોક્કસ ઉપયોગી થશે એવો વિશ્વાસ છે. આવજો.